ખાણીપીણીના શોખીન અમદાવાદવાસીઓ માટે મહત્વના સમાચાર। આજથી 1 મહિના સુધી માણેકચોકનું ખાણીપીણી બજાર બંધ રહેશે। સવારે વેપારીઓ પોતાની દુકાનો ખોલી શકશે, વેપાર કરી શકશે, પરંતુ રાત્રે ખાણીપીણીની બજાર બંધ રહેશે। તો રાણીના હજીરા પાસેનો વિસ્તાર પણ 1 મહિના માટે બંધ રહેશે। ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરીના કારણે આ મહત્વનો નિર્ણય લેવાયો છે। મધ્ય ઝોનમાં ₹55 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન નખાશે અને 2 તબક્કામાં થનારી આ કામગીરી માટે પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરાઈ। જો કે કામગીરી દરમિયાન સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી ચોકસી બજારના વેપારીઓના મતે કોટ વિસ્તારના રોડ સાંકડા છે। દિવસ રાત ચાલનારા કામથી ચોરી થવાનો ભય છે। ચોકસી મહાજનના પ્રમુખ વિનભાઈ ચોકસીએ ચોરીના આડરથી સુરક્ષાની માંગ પણ કરી છે। અમદાવાદની ઓળખસભા માણેકચોક રાત્રિ ખાણીપીણી બજાર આજથી 1 મહિના માટે બંધ કરવામાં આવશે। 55 કરોડના ખર્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી શરૂ થનાર હોવાના કારણે ખાણીપીણી બજારના વેપારીઓ છે તેમને રાત્રે અહીંયા આગળ ખાણીપીણીનું બજાર ન ચલાવવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। દ્રશ્યો અત્યારે માણેકચોકના છે, રાણીના હજીરા રોડ ઉપરના, કે જ્યાં આગળ અત્યારે કોર્પોરેશન તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં એક તરફનો જે માર્ગ છે તેને પહેલેથી પાર્કિંગ ઝોનમાં ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને અહીંયા આગળ સવારના સમયે કામ કરતા વેપારીઓ છે તેઓ પોતાના વાહનો અહીંયા આગળ પાર્ક કરી શકે અને રોડ ઉપર વાહનો પાર્ક ન થાય, તેના કારણે ડ્રેનેજ રિહેબિલિટેશનની કામગીરી છે તે સરળતાથી થઈ શકે। તેની સાથે એક તરફનું કામ છે તે પૂર્ણ થયા બાદ અન્ય તરફનો જે માર્ગ છે, એટલે કે માંડવીની પુલથી રથયાત્રા રૂટ તરફનો જે માર્ગ છે તેને બંધ કરવામાં આવશે। એટલું જ નહીં, આ કામગીરી છે તે કોર્પોરેશનના અંદાજ અનુસાર 20 દિવસ સુધી ચાલવાની છે। તેમાં આ જે રોડ આપ જોઈ રહ્યા છો તે રાણીના હજીરાથી માણેકચોક તરફ જવાનો રોડ છે તે પણ બંધ કરવામાં આવશે, પરંતુ તબક્કાવાર 2 થી 3 તબક્કામાં અલગ અલગ અમદાવાદ મહાનગરપાલિકા છે તેના તરફથી આ કામગીરી થનાર છે। જેના પહેલા અત્યારે સવારના સમયે જે વેપારીઓ આવી રહ્યા છે તેમને પોતાના વેપાર ધંધા ચાલુ રાખવા માટે અને પાર્કિંગ માટેની જે અલાયદી વ્યવસ્થા છે તે અત્યારે શરૂ કરવાની કામગીરી કરવામાં આવી છે। કેમેરામેન પિયુષ લેવર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। કે કોર્પોરેશન તરફથી પહેલી વાત તો કે અમારા મહાજનને કોઈ માહિતી આપવામાં આવી નથી। ફક્ત રાત્રિ બજાર છે કે જ્યાં નાસ્તા બજાર ચાલે છે એ લોકોને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારો ધંધો હમણાં 15-20 દિવસ કે મહિના માટે જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી બંધ રહેશે। હવે આ કામ કરવા માટેની અમારી તો અપેક્ષા એવી છે કે અમારા ધંધા કેવી રીતે ચલાવવા, તમે કેવી રીતે કામગીરી કરવાના છો એની તો માહિતી આપવી જોઈએ અમને, એટલીસ્ટ તો અમને ખબર તો પડવી જોઈએ। વાહનો ક્યાં મૂકવા, કેવી રીતે આવવું, ચાલીને આવવું કે બસમાં આવવું કે કેવી રીતે આવવું એ પણ અમને સગવડ જોઈએ। બીજું, જોખમવાળો ધંધો છે, માલ સામાનની શું વ્યવસ્થા, આખી રાત કામ ચાલે, દુકાનો બધી ભરેલી પડી હોય, એનું શું કરવાનું, એની જવાબદારી કોણ લેશે? કારણ કે કોઈ દુકાન એવી નહીં હોય કે જેમાં જોખમ નહીં હોય। માટે આ બાબતની વ્યવસ્થા માટે તમે પહેલું તો સિક્યોરિટી પ્રોટેક્શન પહેલું આપવું પડશે, પછી બીજી વાત કરવી પડશે।